નમસ્કાર મિત્રો, આજે આપણે સીસીઈની પરીક્ષામાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાય તેવા આઈએમપી પ્રશ્નો, મેટ્રો રેલવે પ્રોજેક્ટનું સફળ બનાવનાર શ્રીધરન, વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર મહિલાઓ જેમ કે જાનકી અમ્મા વનસ્પતિ ક્ષેત્ર, અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્ર, ડૉક્ટર ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્ર, શંકુતલા દેવી ગણિત ક્ષેત્ર. રાજસ્થાનના પોખરણમાં 2 વાર અણુ ધડાકા થયા, જેનું પ્રથમ પરીક્ષણ 1974, 18મી મે. એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને આ પ્રથમ પોખરણનું નામ આપવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ત્યારબાદ બીજું પરીક્ષણ 11મી તારીખ અને 13 મે 1998માં 2 પરીક્ષણ કરવામાં આવ્યા. એ ટાઈમે વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, અને આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન શક્તિ. આ સમયે 5 પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા. GSLV જે સેટેલાઇટ લોન્ચ કર્યા, એમાં ભારતે પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો આર્યભટ્ટ 1975, બીજો લોન્ચ કર્યો 1979 ભાસ્કર, અને ત્રીજો 1979 રોહિણી. આ કેટલાક ફૂલ નેમ છે જે પણ પૂછાઈ શકે છે. જેમ એક છે PSLV, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. વિશ્વ યોગ દિન 21 જૂને મનાવવામાં આવે છે, જેની શરૂઆત 21મી જૂન 2015ના રોજ થયેલ હતી. કેટલીક વનસ્પતિઓ છે જે વનસ્પતિઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, અને આવા પ્રશ્નો સીસીઈની પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. સ્પર્શગંધા, જેનું કામ લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે ઉપયોગ થાય છે. લીમડો, જીવાણુ પ્રતિરોધક તરીકે. તુલસી, શરદી, ઉધરસ અને તાવ. અર્જુન સાદળ, હૃદય રોગની સારવાર માટે. બિલ્લી, વાત અને કફ દોષો માટે. ગળો, મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવા માટે. હરડો, કબજિયાત, વાળ અંગેના રોગો. આમળા, વાયુપિત્તને દૂર કરે, પાચક શક્તિ વધારે. કરંજ, ચામડીના દાંતના પેઢાના રોગો માટે.